હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર ખીચડી બનાવી લઈશું. જો ઉપવાસમાં તમે આ રીતે બનાવી લીધી તો આખો દિવસ તમને ભૂખ પણ નહીં લાગે. તો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું છે. કાજુના 8 થી 10 ટુકડા એડ કરી દેવાના છે. અને આ રીતે જે બેબી પોટેટોઝ આવે છે નાના નાના, એ આપણે છાલ છોલીને એડ કરી દેવાના છે. અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલી કાચા શિંગદાણા, એ પછી અહીંયા મેં મખાના એડ કરી દીધા છે. અને તીખાશ માટે લીલા મરચાં, મીઠા લીમડાના પાન બધું જ એડ કરી દેવાનું છે. જો આમાં તમને બેબી પોટેટો ના મળે, નાના બટેટા, તો તમે બટેટાના 4 પીસીસ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને ટામેટાની 3 ટામેટાની આ રીતે ગ્રેવી કરીને એડ કરી દેવાના છે. અને સાબુદાણા છે આ રીતે ઇન્સ્ટન્ટ પલાળીને તરત જ એડ કરી દેવાના છે. એ પછી પાણી એડ કરીને 10 મિનિટ સુધી બધી જ ખીચડીને આપણે આ રીતે સારી રીતે સાતળવા દઈશું. અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે, શેકેલા જીરાનો પાવડર અને ચપટી એવો કાળા મરીનો પાવડર નાખીને ગરમા ગરમ સર્વ કરવાની. આ ખીચડીને તમે રસાવાળી સાબુદાણાની ખીચડી પણ કહી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.